ધાનપુરમાં ગરીબોના અનાજ પર ડાકો, ભોરવા ગામે સરકારી સત્તા અનાજના કાળા બજારનો પર્દાફાશ, ગ્રામજનોએ પિકઅપ ગાડી સાથે જથ્થો ઝડપી પાડ્યો। ધાનપુર તાલુકાના ભોરવા ગામમાં ગરીબોને મળતું સરકારી સસ્તા અનાજનું સગેવગે થતું હોવાની ગંભીર ઘટના સામે આવી છે। ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી છે। મળતી માહિતી મુજબ ભોરવા બે સસ્તા અનાજની દુકાનના દુકાનદાર પટેલ નરવતભાઈ ધીરસિંહભાઈ દ્વારા સરકારનું અનાજ ગેરકાયદેસર રીતે અન્ય જગ્યાએ વેચાણ કરવા લઈ જવાતું હોવાના આક્ષેપો થયા છે। ગામના જાગૃત નાગરિકોને લાંબા સમયથી શંકા જતા તેઓએ નજર રાખી હતી। દરમિયાન પિકઅપ બોલેરો નંબર GJ20X026 માં સરકારી અનાજનો જથ્થો ભરી ગામની બાજુની દુકાન વેચાણ માટે લઈ જવાતું હોવાની માહિતી મળતા ગ્રામજનોએ તાત્કાલિક કાર્યવાહી કરી ગાડી અટકાવી તપાસ દરમિયાન ગાડીમાંથી સરકારી અનાજનો જથ્થો મળી આવતા સમગ્ર મામલો બહાર આવ્યો। ઘટનાને પગલે ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે। ગરીબ અને હકદાર લોકોને મળતું અનાજ કાળા બજારમાં વેચાતું હોવાના આક્ષેપો વચ્ચે જવાબદાર લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે। ગ્રામજનોએ માંગ કરી છે કે સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તેમજ ભોરવા બે પરવાના નંબર 16-336 ધરાવતા દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી ગરીબોના હક પર ડાકો મારનારા તત્વો સામે કડક પગલાં લેવામાં આવે। રિપોર્ટર સુરેશભાઈ એસ મકવાણા, ગુજરાત બ્યુરો ચીફ। આજે અમારી ભોરવા ગામની સરકારી દુકાન જેના નામે ચાલે છે તેવા પટેલ નરવતસિંહ ધીરસિંહભાઈએ ગરીબોનું અનાજ, ચોખા, ઘઉં એમની પોતાની પિકઅપ ગાડીમાં વેચવા માટે જતા હતા ત્યારે અમને ભોરવા ઘાસવાણી ચોકડી પાસે મળી અને એમને પૂછ્યું ક્યાં જાઓ છો, ત્યારે એ લોકો કે અમે આ ડ્રાઈવર એમ કહે છે કે આ અમે અનાજ વેચવા જઈએ છીએ। તો અનાજ અમે ચેક કરતા સરકારી અનાજ અમને માલુમ પડેલ છે, જે ખરેખર ગરીબોનું અનાજ વેચી પોતે અનાજ માફિયા તરીકેનું કામ કરે છે। ખરેખર આ ઘણું જ ખોટું છે। સરકારે આ બાબતે ગંભીર કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ અને કડકમાં કડક પગલાં લેવા જોઈએ। આ સરકારની અનાજની દુકાનની લાયસન્સ સસ્પેન્ડ કરવું જોઈએ, આવી અમારી માંગ છે।